વાલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો, ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. તમે બધા મારી સાથે ચાલી રહ્યા છો. ધીમે 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 અંત તરફ જઈ રહ્યા છીએ. આપણે ચેપ્ટર નંબર 6 ના ગતિ ઉર્જા સમજાવી, સ્થિતિ ઉર્જા સમજાવી. હવે કંઈક વિશિષ્ટ એક્ઝામ્પલ દ્વારા આપણે સ્થિતિસ્થાપક ઉર્જા સમજાવવાનો પ્રયત્ન. સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય એનો ડિટેલ સ્ટડી ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 છે, એની અંદર આવશે. 9મું ચેપ્ટર ઘન પદાર્થના ગુણધર્મ. પણ સ્પ્રિંગના ઉદાહરણથી તમે બધા પરિચિત છો કે સ્પ્રિંગને આમ ખેંચીએ અમુક હદ સુધી અને જો એ પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, દબાવો અને પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, તો આવી સ્થિતિમાં તે હુકના નિયમનું પાલન કરે છે. રોબર્ટ હુક, જે નામ તમે પહેલેથી જાણો છો, એ જ નામની ચર્ચા, એ જ નામની વાત છે. એમણે આ સિદ્ધાંત આપ્યો હતો. એ બિલકુલ એવો ને એવો જ સિદ્ધાંત આપણે તે વખતે ચેપ્ટર નંબર 9 માં ભણવાનો. અહીંયા ખાલી નામ છે, હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ. એનો મતલબ કે તમે એને એની મૂળ સ્થિતિમાંથી આમ ખેંચો કે મૂળ સ્થિતિમાંથી આમ દબાવો તો એ પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમારી બોલ પેન છે ને, એમાં સ્પ્રિંગ છે. થોડીક દબાવો પાછી આવી જશે, થોડીક ખેંચો પાછી આવી જશે, થોડીક વધારે ખેંચો પાછી નહીં આવે. રાઈટ? બસ અહીંયા હુકના નિયમની તમને એક્ઝેક્ટ સમજૂતી મળશે. તમારી પેન બગડી જાય, જવાબદારી તમારી, હું જવાબદાર નહીં. હા પ્લીઝ. ઓકે બચ્ચા પાર્ટી, તો આપણે આની સાથે સંકળાયેલા એક્ઝામ્પલની સમજૂતીની વાત આપણે કરવાની છે, એનું સૂત્ર સમજાવવાનું છે. બહુ જ સરસ થિયરી છે. રાઈટ? ટેક્સ્ટબુક પ્રમાણે થોડીક ગણતરીઓ આપણે અહીંયા વધારે બતાવીશું, એના 3 ભાગ પાડીશું આખી થિયરીના અને પૂરેપૂરું સમજાવવાની પ્રયત્ન અહીંયા આગળ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો અને તેનું સૂત્ર મળે. સૌથી પહેલા આકૃતિમાં એક સ્પ્રિંગને તેની સંતુલિત અવસ્થામાં દર્શાવેલી છે. તેની સાથે એક બ્લોક જોડવામાં આવેલો છે. આ સ્પ્રિંગને તેની સંતુલિત અવસ્થામાંથી થોડી ખેંચવામાં આવે કે થોડી દબાવવામાં આવે એટલે x બરાબર +x અથવા x બરાબર -x જેટલું સ્થાનાંતર કરાવવા માટે કાર્ય કરવું પડે અને આ કાર્ય જેટલી ઉર્જા તે સ્પ્રિંગમાં સંગ્રહ પામે છે. અહીંયા આ સ્પ્રિંગને તમે જે દિશામાં સ્થાનાંતર કરાવો એનાથી વિરુદ્ધ દિશાની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. નામ શું આપ્યું આપણે? પુનઃસ્થાપક બળ. આ શબ્દ જ એનો પૂરેપૂરો મતલબ બતાવે છે. પુનઃ ફરીથી, સ્થાપક મૂળ સ્થિતિમાં લાવતું અને બળ. પુનઃ સ્થાપક બળ એને મૂળ સ્થિતિમાં ફરીથી પાછું લઈ આવતું બળ. પુનઃ સ્થાપક બળ, આ મૂળ સ્થિતિમાં પાછું લઈ આવતું બળ, એને કેટલીક વાર સ્પ્રિંગ બળ તમે Fs એવું પણ કહો છો. Fs નો મતલબ સ્પ્રિંગ ફોર્સ. હવે ખરેખર અહીંયા સ્પેશિયલી સ્પ્રિંગ માટે યુઝ કર્યું છે એટલે હું Fs લખું. બાકી સ્પ્રિંગ એકલો જ પદાર્થ સ્થિતિસ્થાપક છે એવું નથી. બધા બહુ પદાર્થો વિશ્વમાં એવા છે, તમારી સ્કિન પર સ્થિતિસ્થાપક છે. જોઈ લો, આમ ખેંચીને છોડી દો, ખેંચીને છોડી દો. બહુ ખેંચશો તો તકલીફ થશે, એકાદ બે વખત થાય. તો આવી પરિસ્થિતિમાં સ્થિતિસ્થાપક પદાર્થની સાથે આની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો એની માહિતી થઈ. મેં કીધું એ પ્રમાણે સ્પ્રિંગને તમે ખેંચો તો સ્પ્રિંગ બળ પુનઃસ્થાપક બળ આમ પાછું આવે. સ્પ્રિંગને આમ દબાવો તો સ્પ્રિંગ બળ પુનઃસ્થાપક બળ આમ પાછું આવે. ઇંગ્લિશમાં એને રિસ્ટોરિંગ ફોર્સ કહેવામાં આવે. રિસ્ટોરિંગ ફોર્સ, ગુજરાતી શબ્દ પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળ Fs એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. સ્પ્રિંગ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. ઘણી બધી થિયરી હું બોલી ગયો, તમારે લખવી પડશે. તમારી ટેક્સ્ટબુકમાં અને તમારી રેફરન્સ બુકમાં તમને આપેલી છે. મેં કીધું કે ઘણી બધી રેફરન્સ બુક છે. આપણે સારા મની રેફરન્સ બુકને ફોલો કરતા હોઈએ તો દર્પણ લઈ શકાય છે, કીધું પ્રમાણે. બરાબર? કુમારનું દર્પણ સારું છે. ઓકે બચ્ચા પાર્ટી, તો અહીંયાથી સ્થાનાંતર આમ તો પુનઃસ્થાપક બળ આમ, અહીંયાથી સ્થાનાંતર આમ કરાવ્યું, પુનઃસ્થાપક બળ આ રીતે ચલે છે. એની નિશાની દૂર કરી દઈએ તો વાલા મિત્રો આ સૂત્ર થઈ જશે F is equal to -kx.
ઘણું બધું અગત્યનું સૂત્ર થઈ ગયું આપણા માટે, એને fs કીધું છે તો fs પણ કહીશું. કે શું છે તો વધારાની માહિતી પણ લખતા જઈએ છે, ધ્યાન રાખજો. જ્યાં x બરાબર સ્થાનાંતર છે અને k બરાબર સ્પ્રિંગ અચળાંક છે, જેને સ્પ્રિંગનો બળ અચળાંક પણ કહેવાય. આના ઉપરથી એનું સૂત્ર લખો તો k fs ના છેદમાં x મૂલ્ય લેતા. મૂલ્ય એટલે માઈનસ નિશાની નહીં લેવાની. આના ઉપરથી એનો એકમ લખો તો k નો એકમ થઈ શકશે ન્યૂટન અપોન મીટર. એનું પારિમાણિક સૂત્ર થઈ જશે m1 L0 t-2. તમને સ્પ્રિંગના બળ અચળાંકની વ્યાખ્યા આપવી છે તો એ પણ અપાય. સ્પ્રિંગ જેવા પદાર્થમાં, કેવા તો કે સ્થિતિસ્થાપક પદાર્થમાં, તો સ્પ્રિંગ જેવા સ્થિતિસ્થાપક પદાર્થમાં એકમ સ્થાનાંતર કરાવવા માટે જરૂરી પુનઃસ્થાપક બળને તેનો બળ અચળાંક કહે છે. ફરીથી એકવાર, સ્પ્રિંગ જેવા સ્થિતિસ્થાપક પદાર્થમાં એકમ સ્થાનાંતર કરાવવા માટે જરૂરી પુનઃસ્થાપક બળ અથવા જરૂરી બળને તેનો બળ અચળાંક કહે છે. વ્યાખ્યા પણ થઈ ગઈ. હવે મારો આશય આના વિશે થોડુંક વધારે સમજાવવાનું છે કે સખત અને નરમ સ્પ્રિંગને અનુરૂપ કેના મૂલ્યો જુદા હોય. જો કે વધારે હોય, કેનું મૂલ્ય વધારે તો સ્પ્રિંગ સખત, કેનું મૂલ્ય ઓછું, કેનું મૂલ્ય ઓછું તો તે સ્પ્રિંગ નરમ હશે. બંનેના એક્ઝામ્પલ આપો, બહુ ક્લિયર થઈ જશે એકદમ. તમારી બોલ પેનમાં જે સ્પ્રિંગ આવે એ નરમ સ્પ્રિંગ કહેવાય, રાઈટ? દિવાળીની અંદર પેલી ટીકડીઓ ફોડવાની ગન બંદૂક જોઈ છે ને, નાના હતા ત્યારે રીસાતા હતા એને. અમારી આ ભાઈઓની પાર્ટી તો જોખમવાળી હતી હે ને. ઓકે, તો એની અંદર પણ સ્પ્રિંગ આવે છે, જોજો. હજી જૂની પડી હશે ક્યાંક ખૂણામાં, ચેક કરી લેજો. જોજો, હવે આવશે દિવાળી, રાઈટ? તો એની અંદર જે સ્પ્રિંગ વપરાય કેવી છે? નરમ સ્પ્રિંગ છે. સખત સ્પ્રિંગ ક્યાં આવે? જોઈ છે? સખત સ્પ્રિંગ આવે બાઇક, કાર નહીં લા, સાયકલ, એક્ટિવા, આવા જે ટુ વ્હીલર છે ને એનું જે સ્ટેન્ડ હોય ને એની અંદર પણ એક સ્પ્રિંગ આવે. જો ભૂલે ચૂકે એ હુકમાંથી નીકળી ગઈ તો આમ હાથથી નખાશે ના. સખત સ્પ્રિંગ છે. જે સાયકલ તમે ચલાવો છો એ સાયકલની સીટ કેટલીક એવી પણ છે સ્પ્રિંગ વાળી આવે, જોયું છે? તો એ સ્પ્રિંગ પણ કેવી છે? સખત છે. તમે આખા જોયું છે ને? બસ, તો સમજાવવાની જરૂર નથી તમને બધાએ. તો કે નું મૂલ્ય વધારે તો સ્પ્રિંગ સખત, કે નું મૂલ્ય ઓછું તો સ્પ્રિંગ નરમ. સખત અને નરમ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો મારા વાલાઓ તમને? ફાઇન. હવે મારો આશય આ સ્પ્રિંગને x બરાબર 0 થી x બરાબર x આ મેક્સિમમ કહીશ. હવે હું આને અહીંયા હું લખીશ x બરાબર x મેક્સિમમ. આટલું હું ખેંચું તો એ દરમિયાનમાં કેટલું કાર્ય થાય એ મારે શોધવું છે. અને આ કાર્ય જેટલી ઉર્જા આ સ્પ્રિંગમાં આ સ્થિતિમાં સંગ્રહ પામે છે એવું મારે તમને સમજાવવું છે, રાઈટ? તો આપણે સમજવાની કોશિશ કરીએ. જો સ્પ્રિંગને x બરાબર 0 થી x બરાબર xm સ્થાનાંતર કરાવતા થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય, સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય, જેને હું w કહી દઉં તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન fs ઇન્ટુ dx. લિમિટ 0 થી શરૂ કરવાની વાત થઈ અને x m સુધી લઈ જવાની વાત થઈ. fs ની કિંમત મૂકી દો -kx, તો ઇન્ટિગ્રેશન 0 ટુ xm -kx dx. k ને બહાર લઈ લઈએ તો -k ઇન્ટિગ્રેશન 0 ટુ xm x dx. આ x dx નું સંકલન કયા નિયમ અનુસાર થાય વાલા બચ્ચાઓ? તો નિયમ ખબર છે, ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ ટુ
x raised to n plus 1 upon n plus 1. આ નિયમ અનુસાર એનું સંકલન થઈ શકશે. તો આના જવાબમાં હવે તમે લખી શકો છો x raised to 2 ઓકે minus k into x raised to 2 upon 2 0 થી xn. આ એનો જવાબ થઈ ગયો. બરાબર. હવે આનાથી આગળની જો હું વાત કરું તો મારે લિમિટ મૂકવાની, પણ બે ને હું આગળ લઈ લઉં છું. તો માટે w is equal to સૂત્ર થઈ શકશે કે w is equal to 1/2 k અને એની સાથે xn square minus 0 માઈનસ આગળ રહેશે is equal to અથવા તો w is equal to minus 1/2 k xm square. આ માઈનસ નિશાની કેમ આવી? તો માઈનસ નિશાની એટલા માટે બચ્ચા પાર્ટી આવી કે આપણે જે કાર્ય કર્યું એ કાર્યમાં બળ આપણે આમ લગાડ્યું, પણ આની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ એની વિરુદ્ધ દિશામાં છે એવું સૂચવે છે. અહીંયા આપણી પાસે જે કાર્ય થયું એની સાથેનું બળ વિરુદ્ધ દિશામાં છે એવું આપણને સૂચવે છે. ઋણ નિશાની એવું પણ કહે છે કે એટલી ઉર્જા એમાં સંગ્રહ પામે છે. સમીકરણ નંબર 2 લખી શકીએ આટલી ઉર્જા સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર થઈ ગઈ વાત? બહુ જ સરસ રીતે. તો આ સમજૂતી આની સાથેની થઈ, એનું સૂત્ર આપણે મેળવ્યું. હજુ આ સૂત્ર બીજી અલગ રીતે મેળવવાની કોશિશ કરી રહ્યા છે. બીજી રીત આપણને એવું પણ ખબર છે કે f વિરુદ્ધ x ના આલેખમાં આલેખ નીચેનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. તો હું એ પણ તમને સમજાવવાની કોશિશ કરું. વાલા બચ્ચા, આ સૂત્ર નોંધી લીધું છે, નોંધવાની જરૂર નથી, મેથેમેટિકલ ટૂલ્સમાં સમજાવી દીધું છે મેં. આને કાઢી નાખીએ છીએ. હવે આપણો આશય આની સાથેમાં એક આલેખ દોરવાનો છે. કોઈ એમ કે સર આ અંદર લઈ જવાનું, સંકોચન કરાવવાનું થઈ શકે ભાઈ, એનાથી પણ કોઈ મુશ્કેલી નથી. હમણાં એનો પણ ટર્ન આવશે હો મિત્રો, ઉતાવળ નહીં કરીએ આપણે. સોરી, આ જે આલેખ છે એ થોડોક અલગ રીતે દોરવો પડશે આપણને. કેમ અલગ રીતે દોરવો પડશે એ પણ તમને સમજાવું છું. y અક્ષ પર આપણે f લઈશું અને x અક્ષ પર સ્થાનાંતર જ લઈશું. આ આલેખ મારે આના માટે દોરવો છે. આ એવું સૂચવે છે કે x પ્લસ તો બળ માઈનસ. રાઈટ? તો અહીંયા હું લખી શકું સ્પ્રિંગ જેવા સ્થિતિસ્થાપક પદાર્થ માટે f વિરુદ્ધ x નો આલેખ દોરતા તે સુરેખ આલેખ મળે. એનું કારણ f is equal to minus kx. આ સૂત્ર, આ સૂત્રને તમારે y is equal to mx plus c સાથે સરખાવો તો એનો આલેખ સુરેખ આલેખ થાય મારા વાલા. રાઈટ? કેવી રીતે? તો f એટલે y અક્ષ પર, kx માં k એટલે ઢાળ થઈ ગયો, ને x માઈનસ એટલે x થઈ ગયા. c છે નહીં એટલે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે. કીધું તો એ પ્રમાણે જો x પ્લસ છે તો બળ માઈનસ થશે. એનો મતલબ કે અહીંયાથી આમ લાઈન આવશે. બીજું, જો x માઈનસ હશે તો બળ પ્લસ થશે, x માઈનસ હશે તો બળ પ્લસ થશે. એનો મતલબ કે મારી પાસે આ આલેખ આવી રીતે મળશે. isn't it? તો અહીંયા મારી પાસે જે આલેખ મળવાનો છે એની અંદર fs is equal to minus kx અનુસાર મળશે.
જોઈ શકો છો x પ્લસ તો બળ માઇનસ, x માઇનસ તો આ બળ પ્લસ. હવે આ આલેખની અંદર આ જે ભાગ મને મળ્યો એનું ક્ષેત્રફળ મને શોધવું છે. નામ પણ આપી દો, O A અને B. કરેક્ટ. હવે તમે સમજી શકો છો કે આ તો સ્થાનાંતર છે અને આ બળ હોઈ શકે તો બળ માટે મારે લખવું પડે માઇનસ kx. રાઈટ. તો અહીંયા લખી શકું f વિરુદ્ધ x ના આલેખ નીચેનું ક્ષેત્રફળ બળ આપે છે. રાઈટ. માટે ત્રિકોણ, કયો ત્રિકોણ? તો કે OAB, OAB નું ક્ષેત્રફળ બરાબર કાર્ય બરાબર W is equal to ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 પાયો એટલે OA ગુણાકારમાં વેધ, વેધ એટલે AB is equal to 1/2 OA એટલે x અને AB એટલે -kx. બચ્ચા પાર્ટી જવાબ મળી ગયો W is equal to -1/2 kx. રાઈટ. જ્યાંના જેવું જ એક્ઝેક્ટ સૂત્ર. આ બધું ડેરિવેશન તમારી બુકનો કોઈ ભાગ જ નથી એવું સમજી લેજો. સીધે સીધું જ આપી દીધું છે એવું સમજે છે કે તમારું ગણિત પણ મજબૂત છે, અંદર લખેલી ભાષા પણ તમે બહુ સરસ રીતે સમજી જાવ છો, કોઈ તકલીફ નથી. પણ તમને અમારા જેવા ટીચર જો મળી જાય તો તમારું આ બધું જ સમજૂતીનું જ્ઞાન સરળ રીતે મળી શકે છે. ફાઇન. હવે જો આપણે બે સ્થાનને ધ્યાનમાં લઈને કામ કરીએ આની અંદર ઉર્જાના, તો શું થાય? તો અહીંયા આવું પણ લખી શકો છો કે સ્પ્રિંગમાં બે સ્થાનને અનુલક્ષીને કામ કરવાનું છે. હવે એ બે સ્થાનને સમજીએ એના પહેલા આ ખેંચ્યું છે, એલોંગેટ કરી છે સ્પ્રિંગને, એવું આ સ્પ્રિંગને કોમ્પ્રેસ કરવામાં આવે તો આ સ્થાનાંતરને હું જેમ અહીંયા x m કીધું છે એવું હું અહીંયા x xc કોમ્પ્રેસિંગ, તો પણ આવું જ કંઈક સૂત્રનું કાર્ય મળી શકે. આવા જ સૂત્રમાંથી કાર્ય મળી શકે. લખીએ આપણે, જો સ્પ્રિંગને x xc સુધી સંકોચવામાં આવે તો કાર્ય, આ xc કેવા છે? તો કે 0 થી નાના છે, માઈનસ સંકોચવામાં આવે તો કાર્ય, તો તે વખતે w (1/2 k x2). વાલાઓ આ કાર્ય પ્લસ બતાવ્યું, જોઈ લીધું તમે? આ કાર્ય પ્લસ થયું, કારણ શું? સંકોચવામાં આવે છે અને સંકોચવામાં આવે એનો મતલબ કે xc less than 0 છે. xc less than માઈનસ છે અને માઈનસ આના અને માઈનસ આના એટલે પ્લસ થઈ ગયા છે. રાઈટ. સંકોચવામાં આવે છે. આપણે આમ કાર્ય કર્યું, સ્પ્રિંગ પાછું આવશે. પહેલામાં આપણે આમ ખેંચ્યું તો સ્પ્રિંગ પાછું લઈ જશે. રાઈટ. આની જરૂર નથી. હવે આ તો એક જ સ્થાનની વાત થઈ. આવા કોઈ પણ બે સ્થાન લઈએ તો શું થાય? તો એની પણ સમજૂતી આપો. જો સ્પ્રિંગને પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી, હવે તમે સંકોચશો તો પણ ચાલશે ને ખેંચશો તો પણ ચાલશે, સુધી ખેંચવામાં આવે તો સ્થાનાંતર, અહીંયા સોરી આવે તો સ્થાનાંતર નહીં હો, આવે તો કાર્ય. અહીંયા ખેંચવા વર્ડ પ્રોપર છે, સ્થાનાંતર એટલે તમને એવું થાય આખી આખી સ્પ્રિંગને લઈ જવામાં આવે છે. રાઈટ. બીજું એક અહીંયા આકૃતિમાં ક્લિયરિફિકેશન, આવું જે દર્શાવે ને એ દ્રઢ આધાર હોય, દિવાલ છે, છત છે, એવો દ્રઢ આધાર હોય. અહીંયા શક્ય છે કે દિવાલ છે આપણી પાસે, ત્યાં સ્પ્રિંગનો એક છેડો જોડી દીધો છે ખીલી લગાડીને, એવી રીતના
આ બ્લોક છે નાનો સરખો લાકડાનો ટુકડો, લોખંડનો ટુકડો જે સ્પ્રિંગ થી ખેંચાઈ ના જાય એની જાતે એવો હોવો જોઈએ, રાઈટ? ઓકે, તો કાર્યનું સૂત્ર અગેન પાછું આનું લખીશું. તો કાર્ય W is equal to minus K integration xi to xf again x dx. આ જ સૂત્ર આપણે સીધે સીધું વાપરી દીધું છે, રાઈટ? તો હવે આન્સરમાં શું થશે? તો કે માઈનસ કે અહીંયા સંકલન પાછું થઈ જશે x²/2. ક્યાંથી ક્યાં સુધી? તો કે xi થી xf સુધી. સો માઈનસ k/2 xf² માઈનસ xi², રાઈટ? આ માઈનસ નિશાની અંદર લઈ જાઉં તો શું થાય? તો બચ્ચા પાર્ટી એ માઈનસ નિશાની અંદર લઈ જાઉં તો k/2 આ માઈનસ આને મળશે અને આ માઈનસ આને મળશે, તો આ પ્લસ વાળું પદ હું પહેલા લખીશ. તો અહીંયા થઈ જશે xi² માઈનસ xf². ઓકે, તો આ પણ એક કાર્યનું સૂત્ર થયું. આગળ સંરક્ષી બળ સમજાયું છે મેં તમને. હવે એની અંદર બતાવ્યું છે કે કરવું પડતું કાર્ય એ એના અંતિમ સ્થાનો પર આધાર રાખે છે. મને થોડાક આ વર્ડથી થોડીક મુશ્કેલી છે, પણ બહુ જ અંદર ઉતરીને જુઓ તો કદાચ સાચું લાગે તમને. અંતિમ સ્થાનનો મતલબ અહીંયાનું સ્થાન એ એક સ્થાન અને અહીંયાનું સ્થાન એ બીજું સ્થાન, તો આ અંતિમ ને આ અંતિમ થોડું દ્વિધા ઉત્પન્ન કરે. અહીંયા મારે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા કાર્ય પણ એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે એવું લખવું જોઈએ, રાઈટ? અહીં કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. હવે એમાં માત્ર અંતિમ લખો તો શું થાય? તો કે તમને પ્રારંભિક અને અંતિમ માંથી પ્રારંભિકમાં 0 લઈ લીધું અને અંતિમ તમે સ્વીકારી લીધું તો થઈ શકશે. ઓકે, જો પદાર્થને xi થી xf લઈ ગયા બાદ ફરીથી xi પર લાવવામાં આવે તો કાર્ય W is equal to ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીશું. સમીકરણ 1 2 નંબર બરાબર છે, સેકન્ડ નંબર 3 નંબર કાર્ય સમીકરણ 3 થી મેળવતા તો W is equal to k/2 xi² માઈનસ xi². કેમ આવું? xi થી xf લઈ ગયા અને xf થી ફરીથી પાછા ક્યાં લઈ આવવાનું? xi એટલે મૂળ સ્થાન પર પાછા લઈ આવવાનું. એનો મતલબ કે is equal to k/2 અને 0, પરફેક્ટ આન્સર 0. એટલે કે બંધ માર્ગ પર કાર્ય શૂન્ય મળે છે. ઓકે, એનો મતલબ કે અહીં સંરક્ષી બળ ક્ષેત્ર છે એવું સ્વીકાર્યું છે. સંરક્ષી બળ ક્ષેત્રની 3 લાક્ષણિકતા યાદ કરાવી દો. પદાર્થ પર થતું કાર્ય માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. પદાર્થ પર થતું કાર્ય એના ગતિમાર્ગ પર આધારિત ના હોય. પદાર્થ પર થતું કાર્ય જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય એટલે કે બંધ માર્ગ હોય તો કાર્ય શૂન્ય થાય. કરેક્ટ? ક્લિયર થઈ ગઈ આટલી માહિતી? તો આખી થિયરી સરસ મજાની સૂત્રની સાથે આપણે મેળવી, રાઈટ? હવે આ થિયરી મોડે કરવી પડે, લખવી પડે, કારણ અગત્યની છે. સૂત્રો તો છે જ, પણ ધોરણ 11 માં તમે ભણો છો ને એટલા માટે અગત્યની છે. આ બધું જ સરળ રીતે જઈ રહ્યું છે. શાંતિથી યાદ કરો. પહેલું આ સ્ટેપ, બીજું આ સ્ટેપ, ત્રીજું, ચોથું, પાંચમામાં થિયરી પૂરી. પહેલું સ્ટેપ આકૃતિ ઉપરથી માહિતી, બીજું સ્ટેપ પુનઃસ્થાપક બળ, ત્રીજું સ્ટેપ એના ઉપરથી કાર્ય, ચોથું સ્ટેપ કાર્યનું બીજી રીતના સૂત્ર, છેલ્લું સ્ટેપ. આવી રીતના સમજો. થિયરી મોડે થાય જ છૂટકો છે બસ. બાકી તમને
રેન્ડમલી જાઓ તો થિયરી ગોખવામાં ઘૂસી ગયા, થિયરી ગોખી નાખી એટલે તમે બહાર. એવું નહીં કરવાનું. ઓકે, ઓલા બચ્ચા પાર્ટી નેક્સ્ટ ક્વેશ્ચન પણ આજ આકૃતિ ઉપરથી સમજવાનો છે, પણ જો તમારે લખવાનું થાય તો આકૃતિ ફરીથી દોરજો પાછા હો, હે ને. સો પ્રશ્ન છે, સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીએ કે દબાવીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પડાય છે તેમ બતાવો. એનો મતલબ કે આની અંદર યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પડાતો હોય છે તેમ બતાવવાનું. બહુ જ ઝડપથી એકદમ સરળ ભાષામાં છે. સૌથી પહેલા, જ્યારે બ્લોક સંતુલિત અવસ્થામાં છે ત્યારે કોઈ જ વધારાનું બળ લાગતું નથી. જો તેને x બરાબર xm અથવા તો x બરાબર -xm વચ્ચે આ બાજુ લઈ જાવ તો આમ ખેંચીએ અને આ બાજુ લઈ જાવ તો આમ દબાવીએ ત્યારે તેમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. એનો મતલબ કે એની પાસે કોઈક વધારાની અહીંયા ને અહીંયાની સ્થિતિમાં ઉર્જા હોય છે. હવે આને એક નાના સરખા બીજા એક્ઝામ્પલ સાથે જોડી દો. તમે હિંચકા ઉપર બેઠા છો, આ એનું મધ્યમાન સ્થાન. હિંચકો અહીંથી આમ ઉપર જાય છે, હિંચકો અહીંથી આમ ઉપર જાય છે. હવે જેમ 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 ઉપર જશે તેમ તેમ તેનો વેગ ઘટતો જશે. અહીંયા વેગ 0. એનો મતલબ x બરાબર xm સ્થાને આ બ્લોકનો વેગ 0 હશે. જેમ જેમ અહીંયા આવશે તેમ તેમ વેગ વધશે, અહીંયા એનો વેગ મેક્સિમમ થઈ જશે. અહીંથી પાછો આમ જશે એમ વેગ ઘટતો જશે. અહીંયા ફરીથી પાછો 0 થઈ જશે અને ફરીથી પાછો મહત્તમ થઈ જશે. ઇન બિટવીન સ્થાનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉર્જા સંકળાયેલી હશે. તો એ બધી માહિતી શબ્દોમાં લખવાની છે. શબ્દોમાં શું લખવાનું છે ફરીથી બોલું છું. બ્લોક સ્પ્રિંગ સાથે જોડેલો છે જેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે. આ સ્થિતિમાંથી x બરાબર 0 સ્થાનથી તેને x બરાબર xm અને x બરાબર -xm ની વચ્ચે ખેંચીને છોડી દેવામાં આવે છે, અહીંયાથી કાં તો અહીંયાથી, તો એના દોલન થતા હોય છે. આવી સ્થિતિમાં એના માટે એટલે કે અહીંયાની સ્થિતિની જો વાત કરું તો એ સ્થિતિની અંદર શું હોઈ શકે? તો એક સ્થિતિ અહીંયા છે અને બીજી સ્થિતિ તમે ગમે ત્યાં વિચારી શકો છો. વિચારો કે આ બ્લોકની મેં બીજી એક સ્થિતિ વિચારી અહીંયા, તો એનું સ્થાન અહીંયા મળ્યું. આ સ્થાનને હું x બરાબર x કહી. તો હવે હું આવું લખી શકું કે x બરાબર xm સ્થાને સ્થિતિ ઉર્જા બરાબર 1/2 kxm². x બરાબર xm સ્થાને ગતિ ઉર્જા બરાબર 0. રાઈટ. હવે હું લખું છું બીજી વાત, x બરાબર x સ્થાને સ્થિતિ ઉર્જા બરાબર 1/2 kx². હવે જ્યારે બ્લોક આ સ્થિતિમાં છે ત્યારે આમ ખસતો હશે અને અહીંયા આવશે ત્યારે મહત્તમ વેગ હશે, ઝડપ હશે. તો અહીંયા લખી શકીએ છે x બરાબર x સ્થાને ગતિ ઉર્જા બરાબર 1/2 mv². હવે કયો નિયમ વાપરવાનો? પ્રશ્નમાં જે કીધું છે યાંત્રિક ઉર્જાનો સિદ્ધાંત પડાય છે, તો અહીંયા લખી શકીએ યાંત્રિક ઉર્જાના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ? તો કે 1/2 kxm² + 0 બરાબર 1/2 kx² + 1/2 mv². સમજાઈ ગઈ મારી વાત? 0 ને કાઢી નાખો તો તમને સૂત્ર મળશે 1/2 mv², સોરી 1/2 kx², 1/2 kxm². એટલે બધી ઉર્જા કયા સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. રાઈટ. આ 0 નહીં લખીએ, ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² + 1/2 mv². તો આ થઈ ગયો ઉર્જા સંરક્ષણનો નિયમ. સમજાઈ ગઈ મારી વાત? ઓકે. હવે જો આ બ્લોક આ સ્થાન પર પાછો આવી જાય છે તો આને સમીકરણ નંબર આપી દે ને મારા વાલાઓ, 1 નંબર. જો બ્લોક x બરાબર 0 સ્થાને પહોંચે તો સ્થિતિ ઉર્જા બરાબર 1/2 kx² is equal to 1/2 k0² બરાબર 0. રાઈટ.
આ સ્થાને x બરાબર 0 સ્થાને ગતિ ઉર્જા બરાબર 1/2 mv² મેક્સિમમ. મહત્તમ વેગ હોય મધ્યમાન સ્થાને હિંચકા ઉપર, વચ્ચે જ્યારે આવો ને અહીંથી 0, અહીંયા મેક્સિમમ, અહીંયા 0, આવું દોલન થાય તો હવે આ જ સૂત્રની અંદર લખી શકું આ સ્થિતિમાં કયો નિયમ? યાંત્રિક ઉર્જાના સિદ્ધાંત મુજબ શું થાય વાલા બચ્ચાઓ? તો આ તો રહેશે જ 1/2 k xm². આ પદ નીકળી ગયું, જોઈ લેજો. અને આની જગ્યાએ મારે લખવું પડે 1/2 mv² મેક્સિમમ. તો અહીંયા પણ એ જ નિયમ પડાય છે. હવે કંઈક નવી માહિતી તમને આપું, બિલકુલ ન્યુ ઇન્ફોર્મેશન જે હજુ સુધી નથી આવી તમારી પાસે. સમીકરણ 2 પરથી 1/2 k xm² 1/2 mv² મેક્સિમમ. 1/2 કેન્સલ થઈ જાય. મારે આમાંથી vm² ને સૂત્રનો કરતા બનાવવો છે. તો vm² k ના છેદમાં m ઇન્ટુ xm². હવે આનું વર્ગમૂળ લઈ લો. તો અહીંયા લખું વર્ગમૂળ લેતા વાલા બાળકો vm √k/m into xm. કઈક નવી ઇન્ફોર્મેશન તમને આના ઉપરથી મળી રહી છે, બિલકુલ ન્યુ ઇન્ફોર્મેશન. શું છે તે સમજાવું. વેગ તો એનો એકમ મીટરના છેદમાં સેકન્ડ. અંતર એનો એકમ મીટર. હવે જો ડાબી બાજુનો એકમ મીટર પર સેકન્ડ હોય તો જમણી બાજુનો એકમ પણ મીટર પર સેકન્ડ થવો જોઈએ. એનો મતલબ કે આ આખું પદ છે એનો એકમ અહીંયાથી 1/છેદમાં સેકન્ડ થાય. અને આપણે શબ્દોમાં લખવાનું છે. આવું ક્યાંય નથી સમજાયું, રાઈટ? તો લખી શકાય સમીકરણ 3 પરથી √k/m ને t-1 ના પરિમાણ છે. હવે જો હું k/m લખું તો આ બાજુ વર્ગ કર્યો તો એના પરિમાણ t-2 થાય. રાઈટ? ખ્યાલ આવે છે? તો આ પદ આપણને મદદ કરવાનું છે આગળ ભવિષ્યકાળમાં પણ કે આ સમયનું -1 પરિમાણ છે. MCQ ને VSQ ની અંદર આ પૂછાય જ, કારણ ખબર જ ના પડે કે એકમ કઈથી લાવવાનો. જોઈ લો અહીંયાથી આ લખવાનું નહીં, આ તો તમને સમજાય એટલા માટે. એના પછી સ્પ્રિંગ જ્યારે ખેંચાય ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા વધારે હોય, દબાવવાની કોશિશ થાય, મૂળ સ્થાન પર જાય ત્યારે એની પાસે વેગ મહત્તમ એટલે ગતિ ઉર્જા મહત્તમ. પાછું આ સાઈડ પર દબાય એટલે ફરીથી પાછી એની પાસે સ્થિતિ ઉર્જા આવી જાય. ખબર પડી ગઈ? આટલી બહુ જ સહેલી વસ્તુ છે. ઓકે ને? તમે કંઈક લેવું હોય તો લઈ શકો છો, કારણ કે આ બધું ટેક્સ્ટ બુક નો ભાગ નથી એવું સમજી લેજો. રેફરન્સ બુક નું નામ પણ મેં તમને દઈ દીધું. યુ કેન યુઝ ઇટ. બહુ સરસ બુક છે. આપણે આખી થિયરીને જુદા જુદા ક્વેશ્ચનમાં વહેંચી દીધી છે એટલે તમને અલગ લાગે છે. તમારી બુકમાં આખું એક જ જવા દીધું છે. આટલી લાંબી થિયરી ના પૂછાય એટલા માટે અલગ ભાગમાં સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો એવું કીધું છે. આલેખ અહીંયા દોરીએ છીએ, પણ એના પહેલા બ્રીફિંગ એની માહિતી જરૂરી છે. તો સૌથી પહેલા જવાબમાં સ્પ્રિંગ માટે કોઈ પણ સ્થાને સ્થિતિ ઉર્જા બરાબર 1/2 kx². x બરાબર ±xm માટે તે મહત્તમ બને જે 1/2 kxm² થાય. આ કોની વાત થઈ? સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાની. બીજું
સ્પ્રિંગ માટે કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા બરાબર 1/2 mv², v બરાબર પ્લસ ઓર માઇનસ vm મેક્સિમમ માટે તે મહત્તમ બને જે 1/2 mvm² થાય. હવે અગત્યનું વાક્ય, બહુ જ અગત્યનું, કોઈ પણ સ્થાને સ્પ્રિંગના કોઈ પણ સ્થાને યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અચળ અને બરાબર 1/2 k xm² થાય. કોઈના 1/2 mv² મેક્સિમમ લખવું હોય તો પણ લખાય, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ બધાને ધ્યાનમાં લઈને આપણે એક નાનું સરખું ટેબલ બનાવવાની કોશિશ કરી. એના ઉપરથી આલેખ સમજાવીશું, બહુ સરળ થઈ જશે. આ ટેબલની અંદર સૌથી પહેલા હું અહીંયા લખું છું સ્થાન, રાઈટ. એના પછી લખીશ ગતિ ઉર્જા, એના પછી લખીશ સ્થિતિ ઉર્જા અને એના પછી લખીશ યાંત્રિક ઉર્જા, રાઈટ. સ્થાન મારી પાસે 3 છે. કયા કયા? તો કે સૌથી પહેલું સ્થાન xm, xm એટલે અહીંયાનું સ્થાન આ. એના પછીનું સ્થાન 0, એનો મતલબ કે આ. એના પછીનું સ્થાન તો કે -xm, રાઈટ. હવે આ 3 સ્થાનો પાસે ગતિ ઉર્જા જો હું વાત કરું તો અહીંયાનું સ્થાન મહત્તમ, તો આપણે શીખવાડ્યું કે મહત્તમ અંતરે હિંચકાને યાદ કરો. અહીંયા જાય તો હિંચકો અહીંથી આગળ ન જતો, અહીંયા એનો વેગ અંતિમ બિંદુ પાસે 0 થઈ જાય છે. એટલે અહીંયા અને અહીંયા ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ મિત્રો. વાલા મારા મિત્રો, અહીંયા ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ. મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મેક્સિમમ થાય 1/2 mv² મેક્સિમમ, કરેક્ટ. એનાથી આગળ સ્થિતિ ઉર્જાની વાત કર તો અહીંયા અને અહીંયા સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય, એનો મતલબ 1/2 k xm², અને અહીંયા પણ 1/2 k xm². ભલે ને માઈનસ રહે, આપણે શું છે વર્ગ કરવાનો જ છે તો પ્લસ થઈ જ જવાના છે. ઓકે. મધ્યમાન સ્થાને x0 છે વાલાઓ, તો અહીંયા x0 લખી નાખો આ સૂત્રમાં. તો અહીંયાનો જવાબ 0 થઈ જશે. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. આ બેનો સરવાળો કરો મિત્રો તો જવાબ થઈ જશે 1/2 k xm². આ થશે 1/2 mv² મેક્સિમમ, અને થાય કેટલું તો કે 1/2 k xm² જેટલું થાય. કારણ કે આ 0 છે. જો આ 0 હતો તો આ મૂલ્ય કોઈ એક હતો, તો આ 0 છે તો એટલું જ મૂલ્ય મળશે. અહીંયા ફરીથી પાછું 1/2 k xm², રાઈટ. બોલો, કોઈ તકલીફ આમાં ના જ હોવી જોઈએ. બિલકુલ ધ્યાન રાખીને લખી જ લેવાનું રહેશે. તમને આ ટેબલ જેવું બનાવી દીધું છે. ઓકે, ફાઇન. Now we draw the graph. આપણે આલેખ દોરી દઈએ. આ મધ્ય બિંદુ, આ અક્ષ પર 3 ઉર્જા છે. 3 ઉર્જા. કઈ ઉર્જા? ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. આલેખ અહીંયાથી જ દોરીશું આ મૂલ્યોને ધ્યાનમાં લઈને, રાઈટ. જો બહુ જ સરળ બતાવું તમને. આવું તો તમને ક્યારેય અંદાજ નહીં હોય કે ફિઝિક્સ આટલું સરળ અને આટલું સહેલું હશે. કોઈએ કીધું નહીં તમને, બધા એક જ કીધું કે ફિઝિક્સ તમને હેરાન કરશે. પણ જેવા મારી સાથે જોડ્યા, ફિઝિક્સ એકદમ સહેલું કરીને આપ્યું છે. બસ તમારે કામ કરવાનું, મારી સાથે રહેવાનું, રાઈટ ને? ફાઇન ફાઇન ફાઇન. ઓકે બચ્ચા માટે -x. હવે આનો આલેખ સુરેખ હશે કે વક્ર, એ કોણ નક્કી કરે? તો એનું સૂત્ર જોઈ લો. અહીંયા x નો વર્ગ આવે છે. વર્ગ આવે એટલે
પાછા 5 આલેખ મેં તમને શીખવાડ્યા છે, જોઈને જાતે નક્કી કરવાનું. હવે સુરેખ આલેખ, વર્તુળ, ઉપવલય, પરવલય, અતિવલય, યાદ છે ને? બસ પરવલયના સૂત્રમાં જુઓ, y = ax² + bx + c. c પણ નથી, bx પણ નથી, માત્ર શું છે? ax². જોઈ લો સૂત્રમાં, આ ડાબી બાજુ ઊર્જા છે તો ઊર્જા છે, kx² છે, અહીંયા પણ ને અહીંયા પણ. વેગની જરૂર નથી કારણ કે આપણે અંતરની સાથે બદલાવ લઈએ છીએ. જુઓ ને, અંતરની સાથેનો બદલાવ છે, આ અંતરની સાથેનો બદલાવ છે. ફાઇન, ઓકે. તો સૌથી પહેલા હું ગતિ ઊર્જાનો આલેખ દોરવાનો પ્રયત્ન કરું. 0 ક્યારે? xm પાસે. તો xm પાસે એનો આલેખ મૂલ્ય 0 થઈ ગયો. -xm પાસે પણ 0 છે, એટલે અહીંયા પણ 0 છે. અને અહીંયા મધ્યમાં સ્થાને મેક્સિમમ અહીંયા. તો આનો આલેખ કઈ હું સ્ટ્રેટ લાઈન નહીં જોડ દઉં, અહીંથી આમ ને અહીંથી આમ. આલેખ પરવલય બનશે. બચ્ચા પાર્ટી, આલેખ પરવલય બનશે. પરવલયનો મતલબ સારી રીતે સમજી શકો છો, લાઈક ધીસ. અને પરવલય કહેવાય, રાઈટ? કોને રજૂ કરે છે આલેખ? તો આલેખ રજૂ કરે છે ગતિ ઊર્જાને. નાવ સ્થિતિ ઊર્જાનો આલેખ ડ્રો કરીએ. અહીંયા બંને સ્થાને મેક્સિમમ છે, તો અહીંયા મેક્સિમમ, રાઈટ? અહીંયા પણ મેક્સિમમ, રાઈટ? અને 0 એ 0 છે, મતલબ અહીંયા. બચ્ચા પાર્ટી, આલેખ આવો થઈ ગયો, રાઈટ? તો આ કોને રજૂ કરે છે આલેખ? આલેખ રજૂ કરે છે સ્થિતિ ઊર્જાને, રાઈટ? આ બધું મેક્સિમમ છે, જોઈ લો. એનો મતલબ કે યાંત્રિક ઊર્જા બદલાવાની નથી. તો આલેખ કોને રજૂ કરશે? યાંત્રિક ઊર્જાને રજૂ કરશે. આવું ક્યાંય સમજાયું નથી. આલેખ માટે તમારી બુકમાં 1-2 વાક્ય લખીને છોડી દીધું છે. જાઓ તમારે, આપણે સરસ મજાની થિયરીની સાથે સમજૂતી આપી. મોડે કરો, તૈયારી કરો, હમ તુમ્હારે સાથ. કરેક્ટ? ભલા મારા બોલકાઓ, વચ્ચે એક ઉદાહરણ આવ્યા થિયરી પછી, પાછો આનો જ ટોપિક, નામ જ નથી લખ્યું અલગ. આપણે અહીંયા નામ લખીને સમજાવ્યું. સંરક્ષી બળ વિશે નોંધ લખો. આ આકૃતિની જરૂરિયાત નથી હો થિયરીમાં. તો તમને એવું લાગે કે આની સાથે સંકળાયેલું છે એટલા માટે. ફરીથી, આકૃતિ જરૂરી નથી, રાઈટ? આ પ્રશ્નના જવાબમાં કાઢી નાખીએ ભાઈ, લો બસ. કારણ કે પાછા કેટલાક તો બહુ હોશિયાર હોય અમારા વાલાઓ. એક જ વસ્તુ જે બોર્ડ પર હોય એ કોપી થઈ જાય નહીં. ઓકે, એનો પહેલો મુદ્દો સંરક્ષી બળ માટે. સ્પ્રિંગને તમે દબાવો છો કે સ્પ્રિંગને તમે ખેંચો છો, કાર્ય કરો જ છો, પણ એ કાર્યમાં બળ કેટલા સમય માટે લગાડો છો એની કોઈ માહિતી આવતી નથી. એનો મતલબ કે અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમની સાથે સંલગ્ન એવો સમય અહીંયા સમજાવી શકાતો નથી. F = dp/dt વેગમાનનો ફેરફાર સદિશ સ્વરૂપમાં તમારે જોઈતો હોય સમયની સાથે તો બળ મળે. પણ અહીંયાનું બળ એ સમયથી સ્વતંત્ર છે એવું કીધું, કારણ કે બળ F = -kx. તો મુશ્કેલી અને સમજૂતી કીધું કે સ્પ્રિંગને કેટલા સમય સુધી દબાવવામાં આવે કે ખેંચવામાં આવે એની સમયની માહિતી નથી. માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળ અને એને અનુરૂપ વેગમાનનો ફેરફાર સમજાવી શકાતો નથી. આ પહેલો મુદ્દો. બીજો, બધા જ બળ અથવા બધા જ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર ન પણ હોય. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર સંરક્ષી છે, પણ જો ઘર્ષણ બળ લાગે તો એમાં પણ ઉર્જાનો વ્યય થાય અને તેમાં કરેલું કાર્ય બધું જ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ ન પણ પામે અને થોડુંક કાર્ય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. અને એવા સ્વરૂપમાં સૂત્ર લખી શકાય કે +V + Q = યાંત્રિક ઉર્જા. આવું થાય. અત્યાર સુધી Q નહોતા લખતા, સંરક્ષી ક્ષેત્ર હતું. હવે મારે Q લખવો પડે છે, કારણ Q શું દર્શાવે છે?
તો કે ઉષ્મા ઉર્જા. આ બે તો ખબર છે, આ છે એ ગતિ ઉર્જા છે અને આને આપણે નામ આપ્યું છે સ્થિતિ ઉર્જા. રાઈટ? સમજાઈ ગઈ વાત મારી? સરસ. આગળની ચર્ચા, ત્રીજો પોઈન્ટ, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય ક્યાં લેવું? તો ભાઈ સ્પ્રિંગ હતી તો નક્કી હતું કે સ્પ્રિંગના નોર્મલ સામાન્ય સ્થાનમાં જે બતાવ્યું હતું ને x બરાબર 0 પહેલી વખતમાં, ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લેવી. પણ જો પૃથ્વી પર પદાર્થ હોય તો એની સ્થિતિ ઉર્જા ક્યાં શૂન્ય લેવી? તો કહીએ પૃથ્વીની સપાટી ઉપર. આખા વિશ્વની વાત કરીએ તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યાં લેવી? તો એવું તમને 8મા ચેપ્ટરમાં આવશે ગુરુત્વાકર્ષણમાં. ત્યાં હું જ કહીશ, હું જ સમજાવીશ કે આ પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય એ તમારે અનંત અંતરે લેવાની. તમે કહેશો સર કંઈક હરખું સમજાવો. તમે પહેલા કીધું કે 0 સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય. હા. પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય. હા. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. તો પણ હા. તો ખરેખર શૂન્ય ક્યાં છે? તમે એને સંદર્ભ તરીકે લો ત્યાં એ શૂન્ય છે. આવું કેમ? કારણ એટલું જ છે બચ્ચાઓ કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, એના ફેરફાર અગત્યના છે. તમે ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છો, કોઈક વસ્તુને ઉચકીને પહેલા માળે લઈ જાઓ છો, તો એ પહેલા માળ ત્યાંથી ઊંચાઈ ગ્રાઉન્ડથી આ તમારી સ્થિતિ ઉર્જાની ગણતરી થઈ. પણ કોઈ એમ કે ના સર આપણે તો પહેલા માળથી બીજા માળ લઈ જવું છે, તો એ પહેલો માળ શું થઈ ગયો? સંદર્ભ થઈ ગયો તમારા માટે. હવે તમારે ક્યાં ગણવાનું છે? બીજા માળ સુધીમાં. સમજાય છે? એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું છે. નિરપેક્ષ મૂલ્ય એટલે ચોક્કસ એક જ આવે, અને ફેરફાર એટલે બે સ્થાન, બે સમય, બે જગ્યા, આવા બધામાં આવે ફેરફાર કહી શકાશે. ક્લિયર? તો આ 3 પોઈન્ટ્સ હતા. કોની સાથે સંકળાયેલા? સંરક્ષી બળની નોંધ. પહેલામાં શું હતું? સમય ઇન્ક્લુડ નથી થતો. બીજામાં શું હતું? વધારાની ઉષ્મા ઉર્જા વ્યય પામે તે. અને ત્રીજામાં સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યાં લેવી તે. આટલા પોઈન્ટ યાદ રાખો એટલે તમે એની અંદરની માહિતી સરસ રીતે લખી શકશો. વાલા મારા બચ્ચાઓને ખૂબ ખૂબ અભિનંદન. હજુ પણ તમે આ વિડીયોને જોઈ રહ્યા છો એના માટે. બહુ બધા બચ્ચાઓ વચ્ચેથી નીકળી જાય છે, જતા રહે છે, પણ તમે જોઈ રહ્યા છો એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન તમને. છેક સુધી લાસ્ટ સુધી પહોંચ્યા છો. It shows that you are interested in learning the physics with your Divyesh sir. Right? Thank you so much, my dear friends.